સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે આપણે પુરુષોત્તમ માસના છેલ્લા દિવસનો 30મો અધ્યાય, જેમાં પુરુષોત્તમ માસ વ્રત મહાત્મય ફળ અને બોડી ભરવાડનની અદ્ભુત કથા વાર્તાનું શ્રવણ કરીશું. સનાતન ધર્મમાં શાસ્ત્રો અને ગ્રંથોમાં સર્વ માસમાં ઉત્તમ માસ જો કોઈ હોય તો એ પુરુષોત્તમ માસ છે, જેને અધિક માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પુરુષોત્તમ માસ દરમિયાન પૂજાપાઠ, દાન અને સત્કર્મોને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ માસ દરમિયાન કરવામાં આવતા દાન પુણ્ય અનંત ગણું પુણ્ય લાવે છે. તેથી લોકો ઉદારતાથી ગરીબોને ભોજન, વસ્ત્રો અને અન્ય આવશ્યક વસ્તુઓનું દાન કરે છે, જેનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ સાથે સુખ અને સમૃદ્ધિ મળે છે. આ મહિના દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો, શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને નદીમાં પવિત્ર સ્નાન કરવાનો વિશેષ મહિમા રહેલો છે. પુરુષોત્તમ માસમાં મહિલાઓ દ્વારા માટીમાંથી બનાવેલી કાંઠા ગોરમાની મૂર્તિ, જેની ભક્તિભાવથી પૂજા અર્ચના કરવામાં આવે છે. મહિલાઓ દ્વારા દરરોજ ગોરમાની પૂજા, આરતી, કથા તેમજ ભજન કીર્તન કરવામાં આવે છે. એક માસ સુધી આ રીતે મહિલાઓ શ્રદ્ધાપૂર્વક હર્ષોલ્લાસથી પુરુષોત્તમ માસની ઉજવણી કરે છે. પુરુષોત્તમ માસના અંતિમ દિવસે ભજન કીર્તન સાથે વાતે ગાતે ગોરમાને નદીના જળમાં વિસર્જન કરી પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ કરે છે. આમ સૌ કોઈ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરે છે. હવે પુરુષોત્તમ માસના 30મા અધ્યાયમાં પુરુષોત્તમ માસનું મહાત્મય ફળ કેવું હોય છે એ વિશે જાણીશું. શુદ્ધ પુરાણે બોલ્યા કે હે શૌનકાદિક મુનિઓ, નારદજીએ પૂછ્યું કે બધા દાનોમાં શ્રેષ્ઠ દાન કાંસાના સપુટને કહો છો, તો તેનું કારણ શું? આનો ભગવાન નારાયણે જે રહસ્ય કહ્યું તે હું તમારી સમક્ષ જણાવું છું, તે તમે ધ્યાનથી સાંભળો. પૂર્વે કૈલાસમાં પાર્વતીજીએ એક વખત આ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું. તેમણે મહાદેવજીને પૂછેલ કે મારે કયા પ્રકારનું ઉત્તમ દાન કરવું જોઈએ. આ પ્રશ્નનો ખુલાસો કરતા મહાદેવે જણાવેલ કે આ સંસારમાં પુરુષોત્તમ માસના વ્રત જેવું ઉત્તમ અને તરત ફળ આપનાર એકેય વ્રત નથી. આ વ્રત માટે બ્રહ્માંડના જેવા ગોળ આકારનું સંપુટનું દાન કરવું જોઈએ. કાંસાનો સંપુટ અથવા ડાબલામાં 30 પુડલા ભરી તેને નાળાછડી વીંટીને દાન આપવું. એથી તેને બ્રહ્માંડનું દાન કર્યાનું પુણ્ય મળે છે. યથાશક્તિ હોય તો 30 સંપુટ આપવા. પવિત્ર પુરુષોત્તમ માસમાં શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષોએ સ્નાન, ધ્યાન, વ્રત, નિયમ, તપ ને કથા શ્રવણનો અવશ્ય લાભ લેવો જોઈએ. બધા સાધનો કરતાં આ માસનું અનુષ્ઠાન એ જ ઉત્તમ સાધન છે. આ માસનું મહાત્મય સાંભળનાર બધા પાપો નાશ પામે છે. પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી અને ગંગા સ્નાનથી જે ફળ મળે છે, તે જ ફળ પુરુષોત્તમ માસનું મહાત્મય સાંભળવાથી મળે છે. ક્ષત્રિયને રાજપાટ મળે છે. બ્રાહ્મણ જો સાંભળે તો તેને જમીન જાગીર મળે છે. વૈશ્ય સાંભળે તો તેને દ્રવ્ય મળે છે અને શૂદ્ર સાંભળે તો તેને મુક્તિ મળે છે. આ માસમાં પુરુષોત્તમ ભગવાન મુરલી અને પીળા પીતાંબર ધારણ કરનાર, શંખ, ચક્ર, પદ્મ, ટીમેખલા, કુંડલ આદિ ધારણ કરનાર ભગવાનનું ધ્યાન ધરવાથી અથવા જપ કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે અને તેના જીવનમાં સુખ શાંતિ આવે છે. ભગવાન પુરુષોત્તમનું ભક્તિભાવથી પૂજન આદિ કરવાથી ઇન્દ્રદુમન, શતદુમન, યૌવનાશ્વ, ભગીરથ રાજા વગેરે ભગવાન પાસે જઈ શકતા હતા. શુદ્ધ પુરાણે પાસેથી આ કથા સાંભળીને શૌનક આદિ મુનિઓ એ કહ્યું કે હે શુદ્ધ મુનિ, આપે અમોને ઉત્તમ ફળ આપનારી પુરુષોત્તમ માસની શ્રેષ્ઠ કથા સંભળાવી. માટે આપ સદા સર્વદા ક્ષેમ કુશળ રહો અને હજારો વર્ષોનું આવરદા ભોગવો. ઋષિ મુનિઓના આવા આશીર્વાદ પ્રાપ્ત કરી અને તેમની પ્રદક્ષિણા કરીને શુદ્ધ પુરાણી બોલ્યા. તેમના નિત્ય કર્મો માટે ત્યાંથી પોતાના શિષ્ય સમુદાય સાથે વિદાય લીધી. તેમણે ભગીરથ નદીને કિનારે
ચાલવા લાગ્યા. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ માસ મહાત્મ્યના ફળનો 30મો અને છેલ્લો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે પુરુષોત્તમ માસમાં કહેવામાં આવતી અનેક પવિત્ર કથાઓમાં બોડી ભરવાડની વાર્તા ખૂબ જ પ્રસિદ્ધ છે. તેથી આજે આપણે બોડી ભરવાડની અદ્ભુત વ્રત કથાનું શ્રવણ કરીશું. એક સુંદર મજાનું રમણીય ગંગાપુર નામનું ગામ હતું. આ ગામમાં એક બલી નામની ભરવાડ રહે. પાવન પુરુષોત્તમ માસ આવતા સૌને વ્રત કરતા જોઈ બલીને પણ પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું મન થયું. બલી એ તો વ્રતનો સંકલ્પ કર્યો અને એ તો દરરોજ નદીએ નાહવા જાય, કથા વાર્તા સાંભળે, પછી આખો દિવસ બકરા ચારે અને ભગવાનનું નામ લેતી જાય. એમ કરતાં પુરુષોત્તમ માસના ઉજવણાનો દિવસ આવ્યો. બલી તો ઘણી ગરીબ હતી. પહેરવા માટે વસ્ત્રોને બીજી જોડ નહીં અને ઘરમાં ખાવા લોટ નહીં. ત્યાં બ્રાહ્મણને જમાડે શું અને દાન શાનું કરે? ભલી તો ખૂબ મૂંઝવાણી. બ્રાહ્મણ તો જમાડવા જ પડે, એના વગર તો મારું વ્રત અધૂરું ગણાય. એ તો ગઈ બ્રાહ્મણને ઘેર નોતરું દેવા. ત્યાં જઈ બ્રાહ્મણ દેવને કહ્યું કે મારે પુરુષોત્તમ માસનું વ્રતનું ઉજવણું કરવાનું છે. હું ગરીબ છું, એટલે તમે ભોજનમાં જુવારની ઘેસ અને ખાટી છાશ જમવા પધારજો. આ સાંભળીને બ્રાહ્મણ તો મોં બગાડવા લાગ્યા. લચપતતા લાડુ છોડીને ખાટી છાશને ઘેસ ખાવા કોણ આવે? ગામમાં કોઈ બ્રાહ્મણે હા ન પાડી. બલી તો ઘેર પાછી આવી. એ તો ખૂબ નિરાશ થઈ ગઈ અને રડવા લાગી. ત્યારે ગોલોકમાં બિરાજેલ ભગવાન પુરુષોત્તમ પ્રભુને ચિંતા થઈ. બલીનું વ્રત અધૂરું રહે તો ભગવાનની લાજ જાય. એટલે પુરુષોત્તમ પ્રભુ તો 12 વર્ષના બટુક બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને બલી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે માડી, રડો છો શું કામ? હું એ બ્રાહ્મણ જ છું. મને સીધું આપી દો, હું જાતે રાંધીને જમી લઈશ. આ સાંભળીને બલી તો રાજીના રેડ થઈ ગઈ અને તરત જ સીધું આપ્યું. પ્રભુએ તો ઘડીક વારમાં રાંધી નાખ્યું. જમી પરવારીને બલી પાસે વિદાય માગી. એટલે બલી તો છેક પાદર સુધી વળાવવા આવી. પાદરે આંબળાનું એક ઝાડ હતું. પ્રભુ તો એ ઝાડ પર ચડી ગયા અને આંબળા પાડવા લાગ્યા અને બલીને કહ્યું કે માડી, આંબળાની ઘાસડી બાંધીને ઘેર લઈ જાઓ, તમારું દારિદ્ર્ય ટળી જશે. બલીએ ઘાસડી બાંધી અને જ્યાં ઊંચે નજર કરી ત્યાં તો પ્રભુ ન મળે. બલી તો ભગવાનની લીલાનો મહિમા ગાતી ઘેર આવી. ભૂખ કકડીને લાગી હતી. ખાવા બેઠી પણ જોયું તો ગેસ ગાયબ અને તેની જગ્યાએ 32 જાતના પકવાન પડ્યા છે. બલી તો અચંબામાં પડી ગઈ. ત્યાં જ એની નજર આંબળાની ઘાસડી પર પડી. એમાં અજવાળું જોઈ ઘાસડી ખોલી તો આંબળા સોનાના થઈ ગયા. ભલી સમજી ગઈ કે મારે ઘેર સાક્ષાત પ્રભુજી પોતે જ પધાર્યા હતા. ભલી તો વલોપાત કરવા લાગી. અરે રે, હું કેવી અભાગણી છું કે પ્રભુ મારા ઘેર પધાર્યા અને હું તેમને ઓળખી ન શકી. મેં પ્રભુના ચરણ પણ ન ધોયા. મારો તો અવતાર એળે ગયો. હવે તો પ્રભુ દર્શન દે તો જ અન્ન જળ લેવા. બલીએ તો અન્ન જળનો ત્યાગ કર્યો. એટલે બલીનો દ્રઢ સંકલ્પ જોઈ પ્રભુ તરત દોડી આવ્યા અને બલીને દર્શન આપ્યા. બલીની દરિદ્રતા દૂર થઈ અને પ્રભુ દર્શનથી બલીનો અવતાર ધન્ય થઈ ગયો. ભગવાન ભૂખ્યા ભાવના તણા ન માગે મિષ્ટાન પકવાન. શ્રદ્ધા થકી જે કોઈ ભજે તેને આપે દર્શનના દાન. વિદુર ઘેર ભાજી જમે છોડે દુર્યોધનના મિષ્ટાન. ભક્તની ભીડ ભાંગે ભૂદ્રો કાયા થાય કુરબાન. હે પુરુષોત્તમ ભગવાન, જેવી ભલી ભરવાડને ફળ્યા એવા કથા વાંચનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જે વ્યક્તિ સાચા મનથી ભગવાન પુરુષોત્તમનું વ્રત અને નિસ્વાર્થ ભાવે સેવા પૂજા કરે છે તેની પુરુષોત્તમ ભગવાન સર્વ મનોકામના પૂર્ણ કરે છે. આજે પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે પ્રથમ દિવસથી અંતિમ દિવસ સુધી મારાથી પુરુષોત્તમ માસના અધ્યાયમાં કે કથા વાર્તા
માં કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. પુરુષોત્તમ માસના પ્રથમ દિવસથી અંતિમ દિવસ સુધી જે કથા વાર્તા કહી તે આપ સૌએ ધ્યાનથી શ્રવણ કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.